રાજ્યના મોટાભાગના જિલ્લાઓની અંદર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। આવનારા દિવસોની અંદર વાતાવરણ કેવું રહેશે, આ ઠંડીનો ચમકારો ક્યાં સુધી રહેશે, હવામાન નિષ્ણાંત છે અંબરાલ પટેલ, તેમની સાથે વાતચીત કરીશું। કાકા, હાલ તો જે ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે, ક્યાં સુધી આ પ્રકારનું જે ઠંડીનો પ્રકોપ છે યથાવત રહેશે? આયુષી, પ્રથમ તો આભાર સંદેશ ન્યૂઝ ચેનલમાં ઠંડી અંગે જોઈએ તો આગામી 72 કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન વધવાની શક્યતા છે। જો કે લઘુત્તમ તાપમાન છે એમાં કંઈક અંશે ઠંડીની અસર રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી કે તેથી નીચું જવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ 10 ડિગ્રી શક્યતા રહેશે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી 14 ડિગ્રીની આસપાસ ક્યાંક નીચું જવાની શક્યતા રહેશે। વલસાડના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 17-18 ડિગ્રી તેની આસપાસ રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે। અમરેલીના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં જે ન્યૂનતમ લઘુત્તમ તાપમાન છે એ 18થી 20ની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે, પણ કચ્છમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે, પણ કચ્છમાં પવનનું જોર વધારે રહેશે। હવે વધુ ઊંચું તાપમાન જોઈએ તો ઊંચા તાપમાનના કારણે જે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું જણાશે। ઊંચું તાપમાન જે છે એ ઉત્તર ગુજરાત અને લગભગ પંચમહાલના ભાગોમાં 26થી 28 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં 27-28 ક્યારેક 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। વલસાડના ભાગોમાં 26-28 ક્યારેક 31 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। સુરતના ભાગોમાં પણ જે મહત્તમ તાપમાન છે એ પણ થોડું 27-28 કે તેથી વધુ રહેવાની શક્યતા રહેશે। જે રીતે મહત્તમ તાપમાન વધવાનું છે, શું કારણ છે કે મહત્તમ તાપમાન વધશે અને ક્યાંક ને ક્યાંક ઠંડી ગાયબ થશે એવું લાગશે? એનું વધવાનું મુખ્ય કારણ જે પશ્ચિમી વિક્ષોભ મેડિટેરિયન સીમાંથી આવવા જોઈએ અને જેટ ધારા નીચે આવવી જોઈએ, તે આવું થાય તો ઠંડી આવે। એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવી રહ્યા છે અને તારીખ 26 તારીખ સુધીમાં લગભગ કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા નથી। એટલે સૂર્યઘાત સીધી જ ભૂભાગ ઉપર આવી રહી છે અને ધરતી તપે, જેના કારણે આ તાપમાન છે એ લગભગ મહત્તમ તાપમાન વધી શકે, પરંતુ સવારના ભાગમાં તો ઠંડી રહેશે। મુખ્ય કારણ આ છે। અચ્છા કાકા, જે ડિસેમ્બર મહિનાનો અંત અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ક્યાંક કોલ્ડ વેવ આવવાની સંભાવના ખરી કે ઠંડીનો પ્રકોપ વધે ફરી એક વખત? હમણાં એક આપણે ઉલ્લેખ જોઈએ તો જ્યારે મહત્તમ તાપમાન વધતું હોય છે અને જે બંગાળ ઉપસાગરની જે સિસ્ટમ બની છે તેના ભેજના કારણે હમણાં તારીખ 16થી 22-24માં પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવે, ક્યાંક છાંટા થવાની શક્યતા રહી શકે, પરંતુ તારીખ 26 પછી એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવશે, જે જાન્યુઆરી તારીખ 4 સુધીમાં રાજ્યના ભાગમાં હવામાનનું પરિવર્તન કરશે, કારણ કે 26 તારીખની આસપાસ બંગાળ ઉપસાગરમાં પણ એક લો પ્રેશર બનશે, જેના ભેજના કારણે અને અરબ સાગરના ભેજના કારણે તારીખ 26 બાદ કંઈક અંશે વાદળો અને ક્યાંક છાંટાછૂટી રાજ્યના ભાગમાં થવાની શક્યતા રહેશે। પરંતુ 26 તારીખ બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે જાન્યુઆરીની શરૂઆત સુધીમાં રહેશે અને ઠંડા પવનો આવશે। પરંતુ જાન્યુઆરી માસમાં આવ્યું છે ઠંડી સાથે સાથે નૈસર્ગિક ઉત્પાદો, પવન, કરા, તોફાનો આ બધું વધારે શક્યતા રહેશે, જેમાં મકર સંક્રાંતિની બાદ લગભગ મોટા પરિવર્તન આવશે અને મકર સંક્રાંતિની બાદ લગભગ દેશના કેટલાક ભાગમાં કરા, બરફવર્ષા અને પવનના સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે।
તો જે રીતે હાલ જે ઠંડી છે તેમાંથી આવનારા 2 દિવસ બાદ આંશિક રાહત તો મળી શકે છે. જો કે જાન્યુઆરી મહિનાના પ્રારંભથી જ રાજ્યના વાતાવરણમાં પલટા આવશે, ક્યાંક કરા પડવાની પણ સંભાવના આવશે. એટલે કે ભારે ફેરફારો જાન્યુઆરી મહિનામાં વાતાવરણની અંદર જોવા મળી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.